હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગ. તો કાલનો વિડીયો બધા બહુ પસંદ કર્યો અને બહુ સારી સારી કોમેન્ટ્સ આવી બધાને. થેન્ક યુ સો મચ એ માટે. અને મને જે બેટા વર્ડ છે ને એ મને બહુ સારો લાગે. બધાએ મને બેટા કહીને જ બોલાવે કે મને વર્ડ બહુ સારો લાગે. થેન્ક યુ સો મચ બધાને. તો આજનો સુવિચાર છે એ ચોમાસા ઉપર છે કે એક ગેરસમજણનો છાંટો લાગણીના આખા બગીચાને બાળી નાખે છે. તો જે આ સુવિચારથી સહેમત હોય મને ઓકે કરજો ને બધા મસ્ત મસ્ત સુવિચાર મને મોકલ. તો ગાઈસ અહીં તો અમારો સવારનો વરસાદ ચાલુ છે, કંઈ નીકળાતું નથી. ના જો ગાઈસ કેટલો વરસાદ, હદથી વધારે વરસાદ ચાલુ થઈ ગયો. આટલો બધો નથી જોતો ભાઈ અમારે વરસાદ. આ જો આ તો ઓછો અત્યારે સવારમાં એટલો વરસાદ. અને અહીંયા કપડાં સુકાય છે અને મમ્મી બનાવે છે કંઈક સ્પેશિયલ વરસાદની આઈટમ. હું બનાવું મમ્મી? ભજીયા બનાવું છું, હાલો ખાવા. શેના ભજીયા? કાંદાના બનાવું, ટમેટાના બનાવું છું, મરચા, પછી ભૂંગળા તળું, પછી લસણ ફ્રાય કરું છું. લસણ કેવી રીતે શું કરવાનું? ફ્રાય કરવાનું? લસણ કેવી રીતે? તેલમાં નાખવાની, તેલ ગરમ થઈ જાય એટલે પછી તળાઈ જાય ને પછી એને કાઢીને એના પર લીંબુ, મરચું અને મીઠું નાખીને ખાજો, બહુ મસ્ત લાગે. એને ફોલીને ખાવાની હોય ને તળાઈ જાય પછી? હા, ફોલીને જ ખાવાની. હા, પછી આ ભાજી શું કામ? ભાજી તોડીને મેં રાખેલી છે ને સાંજે બનાવવાની. જો ગાઈસ અમારે છે ને આવી બધી દેશી વસ્તુ અમે બહુ ખાઈ ગાઈસ. કેમ કે જો ભાજી અમારે ઘરની જ છે, ઘરની ઉતારેલી. અહીંયા જો ધાણા, લીલા મરચા અને મમ્મી જો બનાવે છે મસ્ત ભજીયા. મમ્મી આપણા સબસ્ક્રાઈબરને બોલાવો જમવા. હાલો બધાય ચોમાસાની ઋતુમાં ભજીયા ખાવા. લસણ ફ્રાય કરેલી. વરસાદ કેવો છે બાર? મકઈના કાલે ભજીયા બનાવશું. મકઈ મળતી નથી. મકઈ કા નથી મળતી કા મમ્મી? મકઈ નથી મળતી. વરસાદ કેવો છે બાર? વરસાદ તો બહુ છે. તો હાલો ગાઈસ, ભજીયા તૈયાર થઈ ગયા છે ને મારથી વેટ નથી કરાતું. ના જો બીજા તળાય છે. તો ગાઈસ ટમેટાના ભજીયા તો થઈ ગયા છે. નાખજો કાંદાના ભજીયા તળાઈ ગયા છે. ના જો નાખી દો. હાલો જેને ભજીયા ભાવતા હોય ગરમ ગરમ ખાવા આવી જાવ. અને જેને ભજીયા ભાવતા હોય કોમેન્ટ કરો ગાઈસ કે મને ચોમા કોને ભાવે ફ્રાય મરચા. જો મરચા બી છે કેવડા મોટા, ખાવા હોય ને આવી જાવ. જેને ચોમાસામાં ભજીયા ભાવતા હોય કોમેન્ટ કરજો મને. ચલો અમારા દેશી મરચા. તો ગાઈસ આ બધું છે ને મારી મમ્મીના મૂડ ઉપર છે. મારી મમ્મીનું મૂડ સારું હોય ને તો જમવાનું સારું બને. અને એટલે બનાવડાવવું હોય ને તો મસ્કા બહુ મારવા પડે મારી મમ્મી. તો પછી મમ્મી બનાવે બહુ મસ્ત. મારા જેટલા માસી છે ને એમાં મારા મમ્મીનો નંબર આવે જમવાનું બનાવવામાં. બધાને મારા મમ્મીને હાથનું જમવાનું બહુ જ ગમે. અને આપણે કંઈક સારું બનાવડાવવું હોય ને 1 કલાક પહેલાં તો મસ્કા મારવાનું ચાલુ કરવું જ પડે. કેમ કે મમ્મી પ્લીઝ, મમ્મી બહુ મસ્ત બનાવો, મમ્મી હા, મમ્મી તે, મમ્મી પીગળીને મમ્મી બનાવી જ દે. તો ગાઈસ આજે મારી ઈચ્છા છે લસ્સી પીવાની. કેમ કે દહીં બહુ બધું ભરીને પડ્યું છે. મમ્મી કહે છે કે કેરી પોચી પડી ગઈ છે ને તો એ કેરીનો રસ બનાવી નાખીએ. તો હું ના પાડું કે મારે આજે લસ્સી પીવી છે. હું કરું મમ્મી? આપણે કેરી પડી છે ને દહીં બહુ બધું છે. તો હું કરું? કેરીનો રસ કરવો કે લસ્સી બનાવી? મારે તો આજ લસ્સી પીવી છે. આમાં હું નવરી થઉં તો તને બનાવી દઉં ને લસ્સી. પણ દહીં એટલું બધું વેસ્ટ થઈને કરતાં બનાવી દેવું સારું નહીં? હા, તો આમાંથી નવરી થાવ પછી કંઈક વિચારું. વિચારો નહીં મમ્મી, તમે બહુ મસ્ત ખાવાનું બનાવો મમ્મી. મસ્કા નહીં મારો તમે. મમ્મી હું મસ્કા? એવા મસ્કા થોડી તમે બનાવી તો સાચું મમ્મી. જો ભૂંગળા ખાવા હોય એને આવી જાવ, કેવા સરસ મજાના છે. બટેકા ભૂંગળાનો પ્રોગ્રામ રાખી કા મમ્મી? હા, નવા ઓલા ભૂંગળા આપો નાના. આ તળી નાખો. તો મમ્મી આમ જો ફાઇનલ કરો, મારે કેરીનો રસ તો નથી પીવો, મને લસ્સી બનાવી દો. હું નવરી થાઉં પછી તને કહું ભાઈ. અત્યારે તો હજી કંઈ ડિસિઝન કારણ કા કારણ છે હજી તો. જે આમાં નાખવા લીંબુ લેવા જાઉં છું ને તમે જોઈ શકો છો કેટલી મોટી નદી વહે છે. તો મારા આવી નદીનો સાહસ કરીને પાર કરીને જવાનું છે ગાઈસ. હું આ તણાઈ ગયો તો શું થશે? ફાઇનલી હું નદી પાર કરી લીધી ગાઈસ અને હું જાઉં છું લીંબુ લેવા મારા દાદાના ઘરે. હું તો અહીંયા આવ્યો તો લીંબુ લેવા માટે અને બહુ સાહસ કરીને આવા ખડમાં જઈને મેં ત્યાંથી લીંબુ તોડી લીધા અને લીંબુ લઈ લીધા છે. અને જો ગાઈસ આ છે અમારું શાકભાજી. અહીંયા બહુ બધું વાવેલું છે, ગલકો, દૂધી, તુરિયા અને બહુ બધું. મને એનું નામ નથી આવડતું, બધું બહુ વાવેલું છે. તો ગાઈસ હું આવ્યો તો દાદાને ગરમા ગરમ ભજીયા દેવા માટે. એમને આપ્યા મને ખમણ તો મને બહુ ભાવે ગાઈસ. આઈ લવ ખમણ. હું વેટ કરું છું ઘર ક્યારે આવે અને વચ્ચે જો ને કહીશ આ નદી આવે ને મને બહુ ગુસ્સો આવે. મારા પગ બગડે ને એટલે એટલું ઇરિટેટિંગ ફીલ થાય. ઘરે પગ ધોઈ નાખું ને
તો બી એમ થાય કે એમ બહુ ગંદા લાગે પગ એમ. તો ગાઈસ આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. ને હવે મારું ફેવરેટ કામ કરીએ. મારું ફેવરેટ કામ ઈ છે કે મારી ઓડિયન્સ મને કોમેન્ટ કરે એનો જવાબ દે. હાલ ફર્સ્ટ કોમેન્ટ છે હર્ષાબેન ગાંધીની. વાહ વૈદિક વાહ, સરસ વિડીયો ઉતાર્યો છે. થેન્ક યુ સો મચ. તમને ગમ્યો ને બસ, બીજું કાંઈ જ નહીં. સેકન્ડ કોમેન્ટ છે નીમેકર વાળા, નાઇસ વિડીયો, તમારો વિડીયો સરસ લાગે છે, નવા વિડીયો બનાવો, ખૂબ જ આગળ વધો. થેન્ક યુ સો મચ. તમે આટલી સારી મને શિક્ષા આપો છો, બહુ ખૂબ દિલથી આભાર તમારો. અને થર્ડ કોમેન્ટ છે સરોજભાઈ ભટ્ટની, વૈદિક તું શું ભણેલ છો, તારો અવાજ તને કરિયરમાં કામ આવે તેવો છે, ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ. અને હું ભણેલો છું, 10 પાસ છું, 10th પાસ. મારો અવાજ મારા કરિયરમાં કામ લાગશે. ઈ મારો અવાજ જે છે ને એ મારે બહુ મોટો રહસ્ય છે, બહુ મોટું મારું સપનું છે. ઈ અવાજનો ઈ આ કામ લાગશે. અને હું મારા સબસ્ક્રાઈબરને કહું મારે છે ને બિગ બોસમાં જવાનું છે, ત્યાં મારો અવાજ કામ લાગશે. તો તમે મને રોજ સપોર્ટ કરો, મને પ્રેમ આપો, સપોર્ટ કરો, તો હું એક દિવસ મારી કિસ્મત મને લઈ જશે. તમે લઈ જશો મને બિગ બોસના ઘરમાં. મને સપોર્ટ કરો અને લવ આપો તમારો, બસ બીજું કાંઈ નથી જોતું. ફોર્થ કોમેન્ટ છે, નામ નથી લખ્યું, આગળ વધ બેટા. થેન્ક યુ સો મચ. વધીશ, તમારા લવ અને સપોર્ટ થી વધીશ. અને જે બેટા શબ્દ છે ને એ તો મને બહુ જ ગમે. કેમ કે આ જે બેટા શબ્દ સાંભળીને મને દિલને એટલું સુકૂન મળે કે મારા સબસ્ક્રાઈબર મને બેટા કે, એટલું મને ભગવાન બરોબર મારા સબસ્ક્રાઈબર. તો થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો. તો મળીએ આપણે કાલે નવી શરૂઆત અને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.